સાહેબ જે આરોપી છે જેના આતંક મચાવ્યો હતો શું હતો સમગ્ર મામલો? ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે. તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલા હતા. અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા, જે ઉંમર વર્ષ 27 છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના 300 જૂની જે આઈપીસી 302 મુજબનો આરોપી છે. એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા. બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે. અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે. તો એ નવી બીએનએસ મુજબ અમે 818(1), 256 ખ, 351(2) અને 324(4) મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે. તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બેલ પર હોય, બેલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે. વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે, એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી, પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું. જે બોટલ લાવવામાં આવ્યા હતા બોટલ ક્યાંના હતા? બોટલ છે એકચ્યુઅલી એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા હતા. સાહેબ કેટલી ગાડી, કઈ ગાડી ને શેના માધ્યમથી તેને તોડ્યું છે? અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી, બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે. શેના માધ્યમથી સાહેબ, શું હતું? એણે જે આજે એની પાસે બોટલ હતી એ બોટલથી જે તોડવાનો પ્રયત્ન કરેલો હતો. એ વજરેણુ હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તેના સ્થાનિકો કહી રહ્યા છે વજરેણુ હોસ્પિટલમાં ઘૂસ્યો હતો, ત્યાંની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેવી માહિતી હતી. તે દિશામાં પોલીસ તપાસ કરશે, સીસીટીવી તપાસ છે. આ જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો, કઈ રીતે એણે કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે નહીં, કોઈક હોસ્પિટલમાંથી લાવ્યો હતો, એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. લૂંટના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે લૂંટવાની વાત હતી ટૂંકમાં રાહદારીઓને. અત્યારે તો કોઈની પાસેથી કંઈ લૂંટ્યું હોય એવી કંઈક માહિતી મળી નથી. આગળની એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલાં જ એણે કાચ તોડી નાખ્યા હતા. રાહદારીઓને માથા પર ફોડી નાખવા એવી કઈ માહિતી પ્રાપ્ત થઈ છે? નહીં, એવું કોઈ જ અત્યારે બનાવ બનેલો. આરોપી જે છે ગાજેવાડી રહેઠાણનો છે, તો આ એરિયામાં શું કઈ બધી ઈરાદા હતી એ તપાસનો વિષય છે. સાહેબ, દિવસે ને દિવસે વડોદરા શહેરમાં આવા પ્રકારના આતંક વધી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે એવું લાગે છે? વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ 1855 બન્યો હતો એવું અમને કંટ્રોલ રૂમમાં એક વર્દી મળી હતી. વિધિન 5 મિનિટથી અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી, પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી. ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે. ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે. લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો. સ્થાનિકોને કહ્યું છે કે 100 નંબર ફોન કરતા પણ લાગતો નહોતો. તો તે દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે. હા, એ કંઈક એવું કંઈક 100 નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર છે, કોઈક વાર બિઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી. કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની? અત્યારે તમને જણાવ્યું એમ કે એની બીએનએસની 118(1), 296 ખ, 351(2) અને 324(4) મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ નશો કરેલો હતો? એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ નશો કરેલું જણાય આવતું નથી.